નંબર 134 પાપી ઉપર પ્રેમ. ગુરુદેવ મારી પ્રાર્થના ધર્મી પર પ્રેમ શીખવજો. ગુરુદેવ મારી પ્રાર્થના પાપી પર પ્રેમ શીખવજો. ગુરુદેવ મારી પ્રાર્થના પાપી પર પ્રેમ શીખવજો. ગુરુદેવ મારી પ્રાર્થના ધર્મી પર સ્નેહ શીખવજો. ગુરુદેવ મારી પ્રાર્થના પાપી પર પ્રેમ શીખવજો. ગુરુદેવ મારી પ્રાર્થના પાપી પર પ્રેમ શીખવજો. ગ્રંથકારો લખે છે કે કામદેવ શ્રાવકના શ્રાવકપણાના કોઈ સમકીતી દેવે અન્ય દેવોની હાજરીમાં મુક્ત મંદી વખાણ કર્યા. આ વખાણ મિથ્યાથી દેવ સાંભળી ન શક્યો. કોના વખાણ કઈ જગ્યાએ કરાય અને કઈ જગ્યાએ ન કરાય એમાં પણ વિવેક જરૂરી છે. ગુણીના ગુણગ્રામ સહન પણ આ દેવ ન કરી શક્યો, જેથી મૃત્યુલોકમાં આવીને કામદેવ શ્રાવકને ભિન્ન ભિન્ન રીતે ઉપસર્ગો આપવા લાગ્યો. જે જીવાત્મા ગુણીના ગુણગ્રામ કરવામાં વિવેક ચૂકી જાય છે, તો ગુણવાન જીવાત્માને આવા ઉપસર્ગ અને પરિસર સહન કરવા પડે છે. અવળી દ્રષ્ટિવાળો આત્મા પ્રાય કોઈની વસ્તુ કે વ્યક્તિની સવળી સાઈડ જોઈ શકતો નથી, અને મિથ્યા અભિમાની આત્મા કોઈનું સારું સાંભળી પણ શકતો નથી અને સહી પણ શકતો નથી. દ્રષ્ટાંત: ભોળાને ભદ્રી, સીધાને સરળ ભારતીય સંતને વિદેશ જવાનું બન્યું. વિદેશી સમાજના માણસને સમાજનાર અત્રેના સંત ભક્તિ વિદેશ પધારતા સંતને બે હાથ જોડીને હૃદયભાવે વિનંતી કરી કે આપ અમેરિકા પધારો છો, ત્યાંના સમાજ સાથે શક્ય હોય એટલું મૌન સેવામાં મજા છે અને બોલવામાં સજા છે, માટે બને તો મૌન રાખવું, જેથી આપણે ખોટી રીતે સહન કરવું ના પડે. સરળ હૃદય સંતે ભક્તના ભાવને જાણી લીધા અને વાતનો સ્વીકાર કરી લીધો. અમેરિકા એરોડ્રામ પર ભારતીય સંતને ઉતરતા જોઈને તરત જ ત્યાંના પત્રકારે સંતને મળ્યા અને સંતને પૂછ્યું, શું તમે નગ્ન ક્લબમાં રસ ધરાવો છો? સંતે કહ્યું, શું અહીંયા આવી ક્લબો હોય છે? સંતના પ્રત્યુત્તરનો પડઘો સંતે બીજે દિવસના પ્રભાતે નીકળતા પેપરમાં બોલ્ડ ટાઈપ અક્ષરમાં વાંચ્યો. પત્રકારે લખી નાખ્યું કે વિદેશની વૈજ્ઞાનિક ભૂમિ ઉપર ઉતરતા ભારતીય સંતે કરેલી નગ્ન ક્લબની તપાસ. નિર્દોષ સંતને શૈતાનનો સંતાપ સહન કરવાનો સમય આવી ગયો. આ સંસારી આત્મા સંતને પણ સમયે છોડે એમ નથી. જ્યાં સુદ્રષ્ટિ નથી, સુવિચાર નથી, જ્યાં સંત અને શૈતાનમાં, ગોળ અને ખોળમાં ભેદ પારખવાની શક્તિ નથી, ત્યાં સંતાપ સિવાય શું આશા રાખી શકાય? જ્યાં સુધી જીવ ધર્મપ્રેમી ન બને ત્યાં સુધી ધર્મી પર પ્રેમ સંભવ જ નથી. ધર્મપ્રેમી જીવ ધર્માચરણ કદાચ ન પણ કરી શકે, છતાં જે ધર્માચરણ કરતા હોય ને તેના પ્રેમી તો જરૂર બની શકે છે. જૈન દર્શન પાપને ધિક્કારે છે. પાપાચરણ કરનાર પાપીને કદી નહીં. પાપીનો ધિક્કાર એ આત્માનો ધિક્કાર છે. આત્માનો ધિક્કાર એ અનાત્માનો સ્વીકાર બને છે. પાપીને ધિક્કારવાથી સ્વયંના જીવનમાં જીવ પ્રત્યે ઘૃણા, તિરસ્કારની વૃત્તિઓ, કસાય, આવેશની કૃષિતતાઓ, નિંદા વગેરેના અશુભ ભાવનું સર્જન થાય છે. વિચાર બગડતા પોતાની વાણીમાં કઠોરતા અને નઠોરતા આવી જાય છે, અને છેવટે
પોતાની દ્રષ્ટિની નિર્મળતા નંદવાઈ જાય છે, પોતાની એવડી દ્રષ્ટિ પોતાને જ અથડાવનાર બને છે. માટે જ કહ્યું છે ને, પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. તારા નામે ધર્મતણો દુનિયામાં જય જયકાર દે. પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર દે. પાપીને તું પ્યાર કરી લે. મેલા કપડાને સ્વચ્છ બનાવવા માટે સાબુ શ્રેષ્ઠ સાધન છે. તેમ મલિન મનની શુદ્ધિ કરવા માટે, પાપીઓના પાપને પલાયન કરીને પાવન કરવા માટે હૃદયનો નિર્મળ પ્રેમ શ્રેષ્ઠ સાધન છે. દ્રષ્ટાંત: મા બાપના અતિ લાડકોડના કારણે એકનો એક દીકરો પૂરો અનાડી બની ગયો. આ દીકરાના તોફાનથી મા બાપ, ઘરના, કુટુંબના, શેરીના દરેક વ્યક્તિઓ અતિ ત્રાસિત બની ગયા. છેવટે જીવન સુધાર માટે ગૃહપતિને દરેક પરિસ્થિતિની જાણ કરીને બોર્ડિંગમાં દાખલ કર્યો. આ વિદ્યાર્થીના ગમે તેટલા તોફાનમાં હોવા છતાં ગૃહપતિએ એના સામે એકાંત, પ્રેમાળ અને સ્નેહાળ વર્તન જ રાખ્યું. પ્રેમાળ વર્તન રાખનારે પરિણામ માટે ધીરજ તો રાખવી જ પડે. 5મા ધોરણથી બોર્ડિંગમાં દાખલ થયેલ આ વિદ્યાર્થી જ્યારે મેટ્રિકમાં આવ્યો, તેની આંખ ખુલી ગઈ. આંખની અશ્રુધારાથી ગૃહપતિનો ખોળો ભીંજવી નાખ્યો અને પશ્ચાતાપના અશ્રુ સાથે હૃદય દ્રાવક સ્વરે એ ઉચ્ચારવા લાગી ગયું, સાહેબજી, આજ સુધી મેં મારા મા બાપને ત્રાસ આપ્યો છે. બોર્ડિંગમાં આપને મેં હેરાન અને પરેશાન કર્યા છે. અનેક વિદ્યાર્થીઓ સાથે મેં મારઝૂડ ને મસાલા મેં કર્યા છે. બોર્ડિંગના અનેક સાધનોની તોડફોડ મેં અનેક વાર કરી નાખી છે. દરેક સહવર્તીઓને મેં અશાંત બનાવી દીધા છે. મેં બોર્ડિંગના દરેક નીતિ નિયમોનો મેં ભંગ કર્યો છે. સ્કૂલના શિક્ષકોને મેં પૂરી પરેશાની આપી છે. દરેક ધોરણના પુસ્તકોની પસ્તી અનેક વાર મેં બનાવી નાખી છે. મેં રમતગમતના અનેક સાધનોને અનેક વાર નંદી નાખ્યા છે. મનસ્વી રીતે હું સૂતો છું, મનસ્વી રીતે હું જાગ્યો છું. મારી મરજી મુજબ મેં ખાધું છે, મરજી મુજબ મેં પીધું છે. મારી સ્વચ્છંદતા, મારી ઉદ્ધતાઈ, મારી અજડાઈ, મારી આડોળાઈ, મારી બંકાઈ માટે આજે મને શરમ આવે છે. ધ્રુસકે ને ધ્રુસકે ગૃહપતિ સામે નું રુદન જોઈ અને ગૃહપતિ બોલ્યા, વત્સ, ભૂતકાળ ભૂલવામાં મજા છે. ભગવાનનો પણ ભૂતકાળ બેકાર જ હોય છે. પાપી પણ પાવન બની શકે છે. ભૂલેલો પણ ભગવાન બની શકે છે. શૈતાન પર સંત બની શકે છે. શૈતાન પણ સંત બની શકે. જાગવાથી જીવન જીતી શકાય છે. આજનો તમારો સદવિચાર તમને સદાચારી બનાવવા સમર્થ છે. તમારો પશ્ચાતાપ તમને પાવન અને પવિત્ર બનાવી દેશે. તમારા શુદ્ધ વિચારો જ તમને વિશુદ્ધ આચરણનું બળ પૂરું પાડશે. તમે જરૂર તમારા જીવનનો વિકાસ પામી શકશો. પ્રગતિની પાવન પગથાર તમે જરૂર જોઈ શકશો. ગૃહપતિના પ્રેમાળ અને સ્નેહાળ સ્વભાવના કારણે અને કરેલ પાપના પશ્ચાતાપ સમયે ગૃહપતિના મળેલા આશીર્વાદના બળના કારણે એ જ વિદ્યાર્થી એક દિવસ એ જ બોર્ડિંગના ગૃહપતિના સ્થાને રહીને કુશળ કાર્યવાહક બની સંસ્થાને સેવા આપી જીવન સફળ કરનાર બની ગયો છે. પ્રેમ પાપીને પણ પાવન બનાવે છે. અધર્મીને ધર્મી બનાવે છે. કુસંસ્કારીને સંસ્કારી બનાવે છે. અરે પ્રેમ એવી ચીજ છે, શૈતાનને પણ સંત બનાવી દે છે.
જુગારીને જગદીશ બનાવે, અનારીને અરિહંત બનાવે, દુર્જનને સજ્જન બનાવે, દુર્ગુણીને સદગુણી બનાવે. હૃદયનો જે પ્રેમ છે ને એ પ્રમાદીને પ્રમોદભાવયુક્ત બનાવી દે, કઠોર કાળજાવાળાને કોમળ બનાવી દે. અંતરનો પ્રેમ અભણને પણ અનુભવી બનાવે છે. પ્રેમાળ અને સ્નેહાળ સ્વભાવી આત્માનું પોતાનું જીવન તો સફળ બને છે, સાથે સાથે અનેક સહવર્તીના જીવન પણ સફળ બનાવવામાં નિમિત્ત બની શકે છે. પ્રેમની પરબ, સ્નેહની સરિતા. બસ આજે આટલું જ. જોરાવર નગર, સંવત 2056, માગસરવદી અમાસ, ગુરુવાર, તારીખ 6/1/2000.